TRL કંપની ઓરિસ્સા બેલપાડ. હેડલાઇટો રહી એ કમ્પ્લેટ ચાલુ હોવી જોઈએ, ઇન્ડિકેટર રહ્યા એ કમ્પ્લેટ ચાલુ હોવા જોઈએ, અને ટાયરો રહ્યા એમાં ફરજિયાત આ ચક્કાજામ રહ્યા ને એ ચક્કાજામ લગાડીને રાખવાના. કમ્પ્લેટ બની ગયું છે. આપણે જો સેવ ટમેટાનું શાક, રોટલી, અને આ બાજુ આપણે ઠંડી છાશ, વડા છે, પછી આ બાજુ સંભાર છે. પેટમાં હોય તો મજા આવે ને, પેટમાં હોય ને બીજા નંબરમાં અંદર કાંઈ મળતું ને અંદર પૂરું છે બધી. एक बार मोदी जी को बुलाइए, इसको भी वायरल हो जाएगा. वो जाल मुड़ी हो गया ना ऐसा ओरिसा का भी एक हमको तो समझ में नहीं आया आपने क्या बोला. वो 500 जय माताजी मित्रों, અને સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. અને મિત્રો આગળ તમે જોયું હોય છે કે ભાઈ આપણે આ ગાડી ખાલી કરવા વહી ગયા હતા અને આપણે ગાડી ખાલી નથી થઈ. એટલે મિત્રો આપણે બીજા દિવસે ગાડી ખાલી થઈ હતી, એટલે ગાડી બાડી ખાલી કરીને અને મિત્રો આપણે આવી ગયા હતા લોડિંગ કરવા. એટલે લોડિંગ કરવા મિત્રો આપણે આવ્યા ને, એટલે આપણે જ્યાં લોડિંગ કરવાનું છે ને ત્યાં નો એન્ટ્રી છે. એટલે નો એન્ટ્રીના હિસાબે આપણે અત્યારે 11 વાગે રાતે વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું છે, કેમ કે 11 વાગે નો એન્ટ્રી ખુલી જાય. એટલે અત્યારે મિત્રો આપણે તમે જોયું જ છે કે આગળની ગાડીમાં કે આપણે ભૂકાભાઈની ગાડી હતી. એટલે મિત્રો અત્યારે 2 ગાડીઓ આપણે થઈ ગઈ છે ભેગી, અને અત્યારે આપણે ભરવા આવ્યા છે ઝારસુગડા પાસે બેલપાડ ગામ છે. એટલે બેલપાડ ગામ આગળ અત્યારે જોવો આપણે પહોંચી ગયા છે. જોવો તમે 2 ગાડીઓ રાખી દીધી છે સામે, અને અત્યારે મિત્રો નો એન્ટ્રી છે. એટલે નો એન્ટ્રીના હિસાબે આપણે અત્યારે ગાડીઓ ઊભી રાખી છે અહીંયા જોવો રોડ ઉપર. અને અત્યારે મિત્રો આપણે જમી છે. જોવો આપણે ભૂકાભાઈ પાર્સલ લઈને આવ્યા હતા મારવાડીની હોટલેથી. એટલે અત્યારે જોવો અમે અહીંયા સ્લેબ ભરાય છે. જોવો તમે દુકાનો ને એવું કંઈક બનતું હોય છે. અને નો એન્ટ્રીના હિસાબે અત્યારે અમે જોવો અહીંયા રોડ ઉપર બેઠા છીએ જમવા હાટું. બધું પાર્સલ ને એવું લેતા આવ્યા છે. જોવો આપણે ડુંગળી છે, મરચાં છે, ઠંડી છાશ છે. સબ્જી હું લાવ્યા છું ભાઈ? કઈ કઈ લેવા છો? દાલ ફ્રાય ને સેવ મસાલા લેવા છે, અને આપણે ઘઉંની રોટલી છે. એટલે હવે મિત્રો આપણે અહીંયા જમી લઈ, કેમ કે અત્યારે આપણે ડ્રાઈવરોને મિત્રો આ રીતનું જ હોય, ગમે ત્યાં જ્યાં રોડ મળે વ્યવસ્થિત જગ્યા મળે ત્યાં જમવાનું હોય. અને તમે આગળના વિડીયોમાં જોયું છે કે ભાઈ આપણે દાળ ભાત બનાવ્યા હતા, એ તમે વિડીયોમાં જોયું જ છે. એટલે મિત્રો આપણે ડ્રાઈવર ભાઈઓને બધાને આવી રીતનું જ હોય, જ્યાં ખાવાનું મળે ત્યાં હોટલમાં ખાઈ લેવાનું, અને જ્યાં એમ થઈ જાય કે અહીંયા બનાવવાનું છે ત્યાં બનાવી લેવાનું. એટલે મિત્રો આપણે લોડિંગ થઈ છે સવારે, પણ અત્યારે આપણે અહીંયા નો એન્ટ્રી છે ને, એટલે નો એન્ટ્રી ખુલે પછી આપણે જવાનું છે કંપનીમાં. પછી ત્યાં આપણે એન્ટ્રીની અત્યારે થાય તો ભલે, મેં કે પછી સવારે કરશું. એટલે અત્યારે હવે અહીંયા જમી લઈ, જમીને પછી આપણે નો એન્ટ્રી પાસ કરી લઈ. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને મિત્રો એ જે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. એટલે હવે આપણે જમી લઈ, જમી લીધું છે, અને જમીન હવે આપણે નીકળી છે, કેમ કે નો એન્ટ્રી તો આપણે ખુલ્લી જ ગઈ છે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આવેલા જાય કંપની બાજુ. જો અમે ઉકાભાઈની ગાડી છે, અને આપણે હવે અહીંથી રનિંગ થાય હવે સીધા આવેલા જાય કંપની. એટલે મિત્રો આપણે વિડીયોમાં બન્યા રહીજો કે ભાઈ આપણે કંપની જોવો કેટલી અંદર છે ને, એ તમે હવે વિડીયોમાં બન્યા રહીજો. એટલે તમને દેખાડું કે ભાઈ અહીંથી આપણે ઉપડા પછી કંપની કેટલી અંદર છે. અને અત્યારે જો નો એન્ટ્રી ખુલી ગઈ એટલે બધી ગાડીઓ નીકળે છે. જો લાગેટ બધી ગાડીઓ નો એન્ટ્રીમાંથી બહાર નીકળ્યા છે. એટલે હવે વિડીયોમાં તમે બન્યા રહીજો એટલે તમને દેખાડી કે ભાઈ આપણે કેટલી કંપની અંદર આગળ છે. રનિંગ થઈ ગયા અને તમે જોઈજો કે આપણે કેટલી કંપની આગળ રહે ને, કેમ કે કંપની હાવ એટલે હાવ થોડીક જ નો એન્ટ્રી છે, પણ એ નો એન્ટ્રીના હિસાબે ગાડીવાળાને બહુ એટલે બહુ લાઈનમાં ઊભું રહેવું પડે. કેમ કે બપોરે ખુલે 1 થી 5 સુધી. અને આપણે ઓરિસ્સામાં ગામ છે બેલપાડ.
ગામ હોટલ ચાલુ થઈ ગઈ છે. આપણે ધારસુગરાથી થાય 20 થી 25 કિલોમીટર થાય. રાવલ કિલ્લાથી આપણે ઉતરતા કિલોમીટરમાં આવતા રહ્યા હતા. રાવલ કિલ્લાથી ઉતરતા કિલોમીટરમાં આપણે થાય 150 કિલોમીટરની આડે કાઢે. અને કંપની બહુ મોટી છે, કંપની નાની નથી, પણ હું છે કે આ ગામના હિસાબે નો એન્ટ્રી કરી નાખી છે. જો આગળ સર્કલ આવે ને ત્યાંથી આપણે બેલપાડ ગામ ચાલુ થઈ જાય. આપણે ગામમાં આવી ગયા. અહીંથી આપણે જવાનું છે ડ્રાઈવર સાઈડ. આવી ગયો આપણે ગામનો મેન રોડ. અહીંથી હવે વધીને આપણે 1-1.5 કિલોમીટર હાલશું ને ત્યાં આપણે કંપની આવી ગઈ છે. અત્યારે તો નો એન્ટ્રી ખુલી ગઈ એટલે બધી ગાડીઓને બહાર નીકળવા માંડી છે. સમજો બધી કંપનીમાંથી અત્યારે બધી ભરાઈ તો ક્યાર નહીં ગઈ હોય. આપણે ગુજરાતની ગાડી જાય ગામ જેવું હાવ નાનું એવું જ છે, બહુ મોટું નથી. અને આ આગળ આપણે જગન્નાથપુરીનું મંદિર આવશે એટલે આપણે આ ગામનું આપણે જગન્નાથપુરી છે. બાકી મેન તો આપણે આવ્યું પુરી કટક ભુવનેશ્વર આગળ. ગામમાં તો અત્યારે કાંઈ હોય નહીં. રાતે આપણે 11:30 થઈ ગયા છે. અને હવે આગળ જ આપણે આવશે વળવાનું ડ્રાઈવર સાઈડ. આ બેલપાડ ગામ. અને આપણે જે કંપનીમાં ભરવા જઈએ ને કંપનીનું નામ છે TRL કંપની. આગળ આપણે વળવાનું આવશે. અને આ બાજુ આપણે ફૂટબોલનું ગ્રાઉન્ડ છે. આ બાજુ આ બાજુથી આપણે વળવાનું છે ડ્રાઈવર સાઈડ. અહીંથી આપણે આવી જઈ છે કંપની. મિત્રો આપણે અહીંયા દિવસ ના આવીએ ને તો દિવસનું અહીંયા બધું જોઈને ધમધમતું હોય. અત્યારે રાતે તો ટ્રાફિક ન હોય. બાકી તમે દિવસના અહીંયા આવો ને તો દિવસનું હોય ફૂલ ટ્રાફિક. લગભગ 99% તો ગુજરાતની ગાડી એકાદી તો ઈ જ છે. અને મિત્રો આપણે આ કંપનીમાં નીતિ નિયમ છે ને તમે વાત પૂછોમાં એવા નીતિ નિયમ છે. પણ એ બધા નીતિ નિયમ રહ્યા ને તમને સવારે હું દેખાડીશ કે ભાઈ કેવા નીતિ નિયમ છે ને અહીંયા. અને આ જો આપણે TRL કંપની આવી ગઈ. અહીંથી આપણે લેવાની પાર્કિંગમાં ગાડી.
જો આ પાર્કિંગ છે TRL કંપની. જો આમાં કેટલી ગાડીઓ પડી છે. હવે આપણે વ્યવસ્થિત જો સિક્યોરિટી છે, સુવિધા પૂરેપૂરી છે. હવે આપણે ગાડી પાર્કિંગ કરી દઈશું. જય માતાજી મિત્રો. અને અત્યારે આપણે ખબર પડી ગઈ છે, આગળ જોયું હોય છે કે ભાઈ આપણે આ કંપનીમાં ઉતર્યા હતા નો એન્ટ્રીમાં TRL કંપનીમાં. એટલે અત્યારે મિત્રો આપણે સવાર પડી ગઈ છે અને સવારે અત્યારે મિત્રો આપણે અહીંયા જે એન્ટ્રીને એવું કરાવવાનું હોય ને એ બધું તો આપણે કરાવી લીધું છે. હવે આપણે કંપનીના ગેટે એન્ટ્રી કરવાની છે, કેમ કે અહીંયા અત્યારે જે ગ્રાઉન્ડ છે ને ત્યાં આપણે ઓફિસ છે. જોવા નાનું એવું કેબિન, એટલે ત્યાં આપણે એન્ટ્રી કરવાની હોય, ગાડીના પેપરને એ બધું જમા કરાવવાનું હોય. એટલે અત્યારે મિત્રો એ બધું જમા કરાવી લીધું છે અને અત્યારે હવે આપણે 9:30 અહીંયા ગેટે એન્ટ્રી કરશે. એટલે પછી એ એન્ટ્રી કરાવીને પછી આપણે આ ગાડી અંદર લઈ જવાનું થઈ છે. અને મિત્રો આપણે કંપનીનો નિયમ છે એ હમણાં આપણે ગાડીએ જઈને એટલે તમને સમજાવી કે આપણે કઈ રીતનું આપણે અહીંયા ગાડી ચેક કરે અને કઈ રીતની એન્ટ્રી થાય. એટલે અત્યારે જોવું આપણે અહીંયા આવ્યા છીએ નાસ્તો કરવા. અને અહીંયા મિત્રો આપણે નાસ્તો શું મળે છે જો આમાં વડા છે, પછી આ બાજુ સંભાર છે, આ બાજુ કંઈક સીધું કંઈક સંભાર જેવું જ છે. એટલે અત્યારે અમે ઉકાભાઈ બે પોગી ગયા છે નાસ્તો કરવા. શું એ ઉકાભાઈ નાસ્તો કરી લઈશું ને? નાસ્તો કરવાનું કારણ શું છે? પેટમાં હોય તો મજા આવે ને. પેટમાં હોય ને બીજા નંબરમાં અંદર કાંઈ મળતું ને. અંદર પૂરું છે બધી. મિત્રો આપણે અમે ઉકાભાઈ બે અહીંયા નાસ્તો એ આટું કરી છે કે અંદર રહ્યું ને ત્યાં કાંઈ અંદર સુવિધા છે નહીં. એનું કારણ છે કે ભાઈ અંદર રહ્યું ને કેન્ટીનની એવી કોઈ સુવિધા નથી. ચા પાણી પીવું હોય તો આપણે ગેટ બારું આવવું પડે અને પાછું ગેટ બારું આવવામાં આપણે 1.5-2 કિલોમીટર જેવું થાય. એટલે અત્યારે હવે આપણે અહીંયા નાસ્તો કરી છે અને આ જો આવી ગયા છે આપણે નાસ્તાવાળા ભાઈ. ક્યાં ભાઈ નાસ્તા ક્યાં છે? हाँ यूट्यूबर है। अब आपका ओडिशा का आइटम खिलाइए चलो. दही वड़ा. दही वड़ा मिलता है. चलो तो दही वड़ा खाते हैं आज सुबह सुबह. ओडिशा का दही वड़ा. एक बार मोदी जी को बुलाइए, इसको भी वायरल हो जाएगा. वो जाल मुड़ी वहाँ हो गया ना ऐसा ओडिशा का भी एक बनाइए. अभी जो मित्रों આપણે બનાવે છે જો આ રીતની ડીશ લગાડી દીધી છે અને આ જો વડા જો તમે આ સવારનો આપણે ઓડિશાનો નાસ્તો लो रहा आप भी चीज का बनता है. एक किसका बनता है चाचा? ये दही बड़ा बनेगा. हाँ 30 का गो 5 टो. हमको तो समझ में नहीं आया आपने क्या बोला. वो 5 टो देगा. 30 वो पूछ रहे हैं कि किस चीज का बनता है करके. यार कौन से आटे का बनता है? आटा कौन सा लगता है इसमें? उड़द का. उड़द का? हाँ. उड़द का लगता है. आप दीजिएगा मेरे को. समझ में नहीं आ रहा है चाचा को. આનું પાણી બહુ પીવાની મજા આવે. હા રહ્યું ને પાણી એની અંદર, એ પાણી રહ્યું ને બહુ મજા આવે પીવાનું. હા હું ઓલા પણ કટક ગયો હતો ને ત્યાં સવારે નાસ્તો આનો કર્યો હતો મેં. चलो तो 30 खाई दियो 5 का नहीं 5 ही दे दियो. हाँ जो ये क्या है चाचा? ये आलू का आलू का सब्जी. आलू का सब्जी. तो आप दही वड़ा बोल रहे थे ना कि दही वड़ा नहीं आता है? हाँ मित्रों जो सब्जी नाखी છે જો બટાટાની સબ્જી છે. अभी ये क्या है? ये भून गया है. चना. चना है. चना નો દા બોલો બટાટા ને બધું ભેગું. હા તો આખી ડીશ ભરી દીધી આને. ખૂટશે નહીં આ તો.
મિત્રો આપણે જો આ રીતનો આપણે ઓરિસ્સામાં નાસ્તો આવે છે, તો આખી ડીશો ભરી દીધી છે. अभी क्या आएगा इसमें? अभी दही. हाँ હવે दही આવ્યું. हमारे उधर ये वड़ा डाल देते हैं और पूरा दही डाल देते हैं, पूरा दही डालते हैं, दूसरा कुछ नहीं डालते. आपने इधर इसमें सब्जी डाल दिया है. ये चटनी आ गया. ये चटनी किसका रहता है? मिष्ट लगे भल लगे भल लगे નથી સમજતા, હિન્દી નથી સમજતા. બોલો, ઓરિસ્સામાં નગર હિન્દી તો પાવરફુલ હાલે છે. હવે શું આવે છે? કોથમીર, ચાટ મસાલા. ये क्या है? झालमुड़ी बनाते हो इसका? झालमुड़ी बनाते हो? हाँ, झालमुड़ी બનાવે છે. હાલો મિત્રો, આપણે થઈ ગયું કમ્પ્લીટ. હવે ટેસ્ટ કરી કેવું બનાવ્યું છે. ओके, 30 का 20 का 30 का 30 13 30 રૂપિયાની પ્લેટ છે. ઓકે, TRL કંપની, ઓરિસ્સા, બેલપાડ. નાસ્તો કરી અને અત્યારે જવો આવતા રહ્યા છે પાર્કિંગમાં. અને પાર્કિંગમાં જવો આપણે 3 ગાડીઓ આપણે ગુજરાતની છે. એક હુકાભાઈની છે, એક આપણી છે, અને બીજી એક 8515 નંબરની જામનગર 16 ટાયર ગાડી. 3 ગુજરાતની ગાડીઓ છે આપણે અહીંયા. અને આપણે TRL કંપનીનું પાર્કિંગ. અને અત્યારે જોવો પાણી છાંટે છે. અને મિત્રો અત્યારે તડકો તમે પૂછો ને તો એની વાત પૂછોમાં એવો તડકો પડે છે અહીંયા. અને મિત્રો આપણે અહીંયા નીતિ નિયમ તમને કહી કે ભાઈ આપણે શું અહીંયા નીતિ નિયમ છે એ. કેમ કે આપણે હેડલાઇટો રહી એ કમ્પ્લેટ ચાલુ હોવી જોઈએ, ઇન્ડિકેટર રહ્યા એ કમ્પ્લેટ ચાલુ હોવા જોઈએ, અને ટાયરો રહ્યા એમાં ફરજિયાત આ ચક્કાજામ રહ્યા ને એ ચક્કાજામ લગાડીને રાખવાના. અને મિત્રો આપણે ટાયરો રહ્યા ને એક ટાયરમાં મિત્રો તાર ન દેખાવા જોઈએ. જો આ ગાડીમાં તાર દેખાય તો ગાડી અંદર એન્ટ્રી થાય નહીં. આમાં સિસ્ટમ એ રીતની છે અહીંયા કે ટાયરો બધા આખા જ હોવા જોઈએ. એક ટાયરમાં તાર દેખાય તો અંદર એન્ટ્રી ન થાય. અને ફરજિયાત રિવર્સ હોર્ન જોઈ, અને પ્લસ કે આપણે સાઈડની લાઇટો એ કમ્પ્લીટ હોવી જોઈએ. એમાં ઇન્ડિકેટર ફરજિયાત થવા જોઈએ. પછી પાર્કિંગ લાઇટ છે, બ્રેક લાઇટ છે, એ બધી કમ્પ્લીટ હોવી જોઈએ. તો જ અહીંયા એન્ટ્રી થાય, ત્યાં લગન એન્ટ્રી ન થાય. અને અહીંયા સુવિધા વતન છે કે ભાઈ કોઈ લાઇટો બંધ હોય તો અહીંયા વાયરિંગવાળાની બધી સુવિધા વતન છે. અને પ્લસ કે આપણે હેલ્મેટ, બૂટ અને જેકેટ એ 3 વસ્તુ આપણે અહીંયા પહેરવાની થાય. આપણે જોવા આપણી પાસે પડ્યું જ છે બધું. અને હેલ્મેટ આ જોવો, આપણે જેકેટ ઓલા પણ ત્યાં હજીરાથી લીધું હતું, અને આ હેલ્મેટ આપણે નવું લીધું હતું. જોવો તમે, આ હજીરાથી આપણે બે લીધેલું હતું. અને સેફ્ટી બૂટ હોતા આપણી પાસે પડ્યા છે. એટલે આ રીતનું આપણે છે પાર્કિંગ. એટલે હવે આપણે અંદર બોલાવે ને ત્યારે અંદર જવાનું થાય છે. જે ગાડી ભરવાનું તો કાંઈ જે એન્ટ્રી થઈ નથી. આપણે અહીંયા એન્ટ્રી થઈ ગઈ છે પાર્કિંગમાં, પણ ગેટે એન્ટ્રી નથી થઈ. અને અત્યારે મિત્રો આપણે અહીંયા ડ્રાઈવર ભાઈઓ માટે સ્પેશિયલ અલગ છે જમવા બનાવવાનું, કેમ કે અહીંયા ગાડીમાં નથી બનાવવા દેતા. અને અત્યારે જો આપણે અહીંયા બધે ડ્રાઈવર ભાઈઓ બધા સૂતા છે, અને બધા અહીંયા બનાવે છે જમવાનું. અમુકે જમવાનું બનાવી લીધું છે અને અમુકને બાકી છે. અને અત્યારે અમે હુકાભાઈ બનાવી છે જમવાનું. જોવો તમે, આપણે બધો સામાન બધો ગાડીએથી લઈને અહીંયા ઉતાર્યા છીએ. અને લોટ બાંધવાનું કામ ચાલુ છે. અને આપણે ખોલી છે લસણ. અને આપણે મિત્રો શાક બનાવવાના છે સેવ ટમેટા. આ જોવો, આપણે ગોપાલની સેવ છે, એક ટમેટું છે, બીજું આપણી પાસે ડુંગળી અને બટાટા ને એવું બધું પડ્યું છે. અને અત્યારે હવે બનાવી છે જમવાનું. અને લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો છે. એટલે હવે લસણ ફોલી નાખી. લસણ, મરચાં, ટમેટા એ સુધારી નાખ્યું છે. અને આ બાજુ આપણે બને મસ્ત મજાની રોટલી, જો કાંઈ કાંટા નહીં એવી.
અને અહીંયા બીજા આપણે ડ્રાઈવર ભાઈ બેઠા છે જમવા. તો બધાને અત્યારે જમવાનું બનાવવાનું ચાલુ જ છે. અને અમે અહીંયા બનાવી છે રોટલી ને સેવ ટમેટા. રોટલી બની ગઈ છે અને હવે આપણે જો શાક મૂકી દીધું છે, તેલ નાખી દીધું છે અને હવે આપણે જીરું ને રાઈ ને એનો વઘાર મારશે અને પછી આપણે બનશે સેવ ટમેટા. શાક ને એ બધું કમ્પ્લીટ બની ગયું છે. આપણે જો સેવ ટમેટાનું શાક, રોટલી અને આ બાજુ આપણે ઠંડી છાશ અને આ બાજુ અરે ફરાળી જેવડો છે. અને હવે મિત્રો આપણે જમી લઈ અને આપણે ગાડીમાં જ આવતા રહ્યા હતા. હવે જમવાનું કરી ચાલુ. કેમ બન્યું હતું આપણે? એક નંબર ને.